હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આપણે પણ મજામાં છીએ. તો મિત્રો, અત્યારે જે ચૂંટણી આવી રહી છે, બરાબર ને? તો ચૂંટણી આવી રહી છે, એમાં દરેકનો પ્રશ્ન થાય છે કે આપણે વોટ કોને આપવો જોઈએ, બરાબર ને? આપણે વોટ કોને આપવો જોઈએ, કઈ પાર્ટીને આપવો જોઈએ અને કેવા વ્યક્તિને આપણે વોટ આપવો જોઈએ, બરાબર? તો એ વિશે થોડી વાત કરી લઈએ. તો એના વિશે, જો આપણે વોટ આપતા હોય તો આપણે ના કે પાર્ટીને જોઈને વોટ આપવો જોઈએ. આપણે પાર્ટી દરેક ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તો આપણે પાર્ટીને જોઈને નહીં પણ પાર્ટીમાં ઊભા રહેલ ઉમેદવારને જોઈને વોટ આપવો જોઈએ. કારણ કે પાર્ટી ગમે તે હોય, પણ પાર્ટીમાં રહેલ ઉમેદવાર જ જો ખાવદરો હોય, કૌભાંડી હોય, જે જનતાનો કોઈ પણ રોડ આવતો હોય, ગમે તે રસ્તાઓ આવતા હોય, બાંધકામ આવતો હોય, એ ચરી ખાતો હોય, તો પછી પાર્ટી ગમે તે હોય પણ એવા વ્યક્તિને પછી આપણે વોટ આપીએ તો પછી એ કામ કરવાનું છે જ નથી કામ. પછી એવા વ્યક્તિને આપણે વોટ આપવો જોઈએ નહીં. પછી બીજી વાત એ છે, તો કોને વોટ આપીશું? આપણે ઘણા વર્ષોથી 10, 15, 20 વર્ષોથી આપણે વોટ આપતા જ આવ્યા છે ગમે તે પાર્ટીને પહેલેથી, બરાબર ને? તો એમાં 40ની આજુબાજુ કે પછી એનાથી વધારે જે એજ ધરાવતા વ્યક્તિ હોય, વડીલ હોય, એમને આપણે વોટ આપતા હોઈએ છીએ. તો પછી હાલની જનરેશન પ્રમાણે અને હાલના વિચાર પ્રમાણે અને હાલના જે પ્રશ્ન છે એ પ્રમાણે જેટલું યુવા વર્ગ જાણી શકે છે ને એટલું જે આગલી જે વડીલ ખરા ને 40-45 વર્ષની આજુબાજુના, જે વધારે 50 વર્ષની આજુબાજુ, એ પ્રશ્ન સમજી શકતા નથી. તો આપણે યુવા વર્ગને આપણે થોડું માન આપવું જોઈએ અને યુવા વર્ગને આપણે વોટ આપવું જોઈએ. કારણ કે એ આપણા પ્રશ્નોનું થોડું સમજી શકતા હોય છે અને પોતે પણ અનુભવ કરેલા હોય છે પ્રશ્નોનું. એટલે એ આપણે થોડુંક ધ્યાનમાં રાખી અને પછી યુવા વર્ગને આપણે જે પણ કોઈ પાર્ટીમાં હોય યુવા વર્ગ, એને આપણે યુવા વર્ગ ઉમેદવારી કરી રહ્યા હોય એને આપણે થોડું માન આપવું જોઈએ અને એને પછી આપણે વોટ આપવો જોઈએ. ત્રીજી વાત એ કે આપણે કેવા વ્યક્તિને વોટ આપીશું? તો આપણે એ વ્યક્તિને વોટ આપીશું પ્રશ્ન સાંભળે, બરાબર ને? મેન મુદ્દાની વાત એ છે કે જે પણ ઉમેદવાર હોય એ આપણો પ્રશ્ન સાંભળે અને આપણા પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આપણા સપોર્ટમાં ઊભા રહે એ વ્યક્તિને. પછી ના કે અત્યારે આપણે કોઈ પાર્ટીના સમર્થનમાં નથી કે આપણે કોઈ પાર્ટીનું વિરોધ પણ નથી કરતા કે આ પાર્ટી આવી કે આ પાર્ટી તેવી. હમણાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ બીજેપીવાળા જે ખરા નેતાઓ એ પ્રચાર કરવા નીકળે અને એમનું ષડયંત્ર હોય, પાછળ થોડાક વ્યક્તિઓ રાખ્યા હોય, એને જનતાનો અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, હક છે. તો એ લોકો પ્રશ્ન પૂછે, જનતા જ્યારે પ્રશ્ન પૂછતી હોય ત્યારે જો એ પ્રશ્નનો જવાબ આ નેતા જોડે નથી હોતો ત્યારે પાછળથી અવાજ આવે કે જય શ્રી રામ, વંદે માતરમ કે ભારત માતા કી જય, એવું, બરાબર ને? તો પછી આવા લુચ્ચાઓને, આવા લુખ્ખાઓને પછી વોટ આપવો જોઈએ નહીં. કારણ કે અહીંયા જે આપણે કામની વાતો એમને પૂછીએ અને એમની જોડે જે કામ કર્યું જ ના હોય તો પછી એમની જોડે જવાબ હોતો જ નથી. તો પછી આવી રીતે જવાબ ના હોય તો પછી પાછળથી એ લોકો જય શ્રી રામ કે વંદે માતરમ કે ભારત માતા કી જય એવું કરીને છટકવાનું ચાલુ કરી નાખે છે, પછી ત્યાંથી ભાગવાનું ચાલુ કરી નાખે છે. એટલે આવા વ્યક્તિને પછી વોટ આપવો જોઈએ નહીં. એ ચાહે બીજેપીમાં હોય, ચાહે કોંગ્રેસમાં હોય કે ચાહે આમ આદમી પાર્ટીમાં હોય. પણ બીજેપીમાં અત્યારે એવું ચાલી રહ્યું છે, બરાબર? અને બીજેપીમાં જો સારો નેતો હોય તો પછી એને વોટ આપો, બરાબર? તે પછી કોઈ પ્રોબ્લેમ નહીં. પણ આવા લુચ્ચા હોય જે છટકબારી કરીને ભાગતા હોય પછી એમને વોટ આપવો જોઈએ નહીં. આપણો પ્રશ્ન સાંભળવો જોઈએ અને આપણા પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ. અને જે પણ આપણા સ્થાનિક મુદ્દા હોય, જે આપણા ગામના મુદ્દા હોય કે પછી જે પણ કંઈ વહીવટી કામ હોય, કારણ કે આપણે એમને 5 વર્ષ માટે આપણે તક આપીએ છીએ કામ કરવા માટે, તો પછી સપોર્ટ કરીને આપણે એમને જીતાડીએ અને પછી જ્યારે આપણા ગમે તે વહીવટી કામ હોય કે ગમે તે કામ હોય તો પછી આ લોકો આવી રીતે ભાગતા હોય તો પછી આપણા સપોર્ટમાં ના હોય, આપણે 2-3 કામ કરી ના શકે એ લોકો. આપણે વોટ આપીએ છીએ તો આપણે કામ તો કરવું જોઈએ ને. તો પછી એ રીતે આપણે એમને બાંધવો જોઈએ અને વોટ આપવા આવે તો પછી આપણે એમને બાંધવો જોઈએ કે અમે તમને વોટ આપીશું, બરાબર ને? પણ આવી રીતે અમારા કામ પણ તમારે કરવું પડશે, બરાબર? અને પછી કે ચૂંટણીના આગલા દિવસે કોઈ પણ પાર્ટીના ઉમેદવાર આવે પૈસા આપવા માટે તો બધા જોડે પૈસા લઈ લેવાનું. શું? પાછી બોલ. ઓકે. તો બધા જોડે પૈસા લઈ લેવાના. કારણ કે આ લોકો જો ચૂંટાઈ જાય ને
તો પછી 5 વર્ષ માટે અને એમને બાંધવાના કે ભાઈ અમારો પ્રશ્ન હોય ગમે તે સ્થાનિક રોડ રસ્તાનો, ગટરનો, પાણીનો, વહીવટી કે પછી ગમે તેવો પ્રશ્ન હોય, તમને 5 વર્ષ માટે અમે વોટ આપીને જીતાડીએ છીએ, તો પછી તમારે પણ અમારું કામ કરવું પડશે, બરાબર ને? અમે સપોર્ટ કરીને તમને 5 વર્ષ સુધી શાસન કરવા માટે વોટ આપવાના છે, તો આપણે એવા વ્યક્તિને વોટ આપવાના છે. તો પછી અમારું ગમે તે કામ હોય ને, પછી એ કામમાં પણ તમારે અમારી સાથે રહેવાનું, એ રીતે બાંધવાનું, બરાબર? પછી વોટ આપવાનું. અને પૈસા આપે તો લઈ લેવાનું, કારણ કે પછી 5 વર્ષ માટે એ કરવાના જ છે, બરાબર ને? તો આપણે પૈસા પણ લઈ લેવાના અને બાંધવાનો, પછી આને વોટ આપવાનો. અને જો એ રીતે ના બંધાય તો પછી એને વોટ નહીં આપવાનો, પછી બીજાને વોટ આપવાનો, બરાબર? જે લાગે કે કામ કરનાર કરે એવો વ્યક્તિ છે એવાને પછી વોટ આપવાનો. ઓકે? અને પૈસા તો લઈ લેવાના, ગમે તે પાર્ટીના પૈસા આપે લઈ લેવાના, બસ, બરાબર? તો એટલું ધ્યાન રાખજો. અને પછી પૈસા લઈ લેવું એટલે એવું નહીં કે આપણે એમના ગુલામ થઈ ગયા અને આપણે એને જ વોટ આપવાનો. એવું પૈસા પણ લઈ લેવાના અને આપણને જે યોગ્ય લાગે ને એને વોટ આપવાનો. પૈસા તો લેવાના જ, પણ આપણને યોગ્ય લાગે એવા વ્યક્તિને વોટ આપવાનો. પૈસા ભલે આપણે લઈ લઈએ, પણ પછી આપણે વોટ એવા વ્યક્તિને આપવાનો જે આપણને યોગ્ય લાગે, જે કામ કરે એવા વ્યક્તિ હોય એમને આપણે વોટ આપવાનો. ઓકે? એવી રીતે આપણે દોરાઈને નથી જવાનું. બકરી આગળ ચાલીને જાય એને પાછળ ઘેટા એની પાછળ દોરાઈને જાય એ રીતે દોરાઈને જવાનું નથી, કારણ કે આપણે સમજી વિચારીને વોટ આપવાનો છે, બરાબર? તો થોડું પરિવર્તન ઈચ્છીએ છીએ, થોડું ચેન્જ થાય એવું, બરાબર ને? તો સમજી ગયા હશો કોને વોટ આપવાના છે તે. ઓકે? તો આપણે એ રીતે દરેક લોકો પોતાનું થોડુંક દિમાગ એ કરે અને દેખે કે કઈ પાર્ટીને વોટ આપવાથી આપણો ફાયદો થાય, તો પછી એ પાર્ટીને તમે વોટ આપી શકો છો. કોઈને પણ, તમારા ગામમાં કે પછી બીજા ગામમાં, બરાબર? તમને જે પણ કાંઈ લાગતું વળતું હોય અને તમને લાગે કે આ વ્યક્તિ કામ કરે એવો છે, પાર્ટી ગમે તે હોય પણ કામ કરે એવો વ્યક્તિ છે, તો પછી એને વોટ આપવો. ઓકે? ચાલો મળીએ છીએ.